ત્યારે ગુજરાતમાં ફરી એકવાર કોરોના ડરાવી રહ્યો છે. કોરોનાના વધતા કેસથી ચિંતા સતત વધી રહી છે. ત્યારે ગુજરાતના 7 જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં કોરોનાના કેસ જોવા મળ્યા છે. જામનગર, મહેસાણા, ખેડા, બનાસકાંઠામાં પણ નવા કેસ સતત નોંધાઈ રહ્યા છે. ત્યારે એક પછી એક અલગ અલગ જિલ્લાઓમાં હવે નવા કેસ સામે આવી રહ્યા છે. હવે માત્ર અમદાવાદ, સુરત કે રાજકોટ નહીં, આ સિવાય મહેસાણામાં પણ કેસ જોવા મળ્યા છે. આ તરફ અન્ય જિલ્લાઓની વાત કરીએ, 7 જિલ્લામાં ટોટલ અત્યારે કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે. તો અત્યાર સુધીમાં કયા કયા વિસ્તારમાં કોરોનાની વિગતો સામે આવી છે તે હવે અમે આપને દર્શાવવા જઈ રહ્યા છીએ. ગુજરાત અને સમગ્ર દેશભરમાં અત્યારે ગુજરાતમાં જુઓ તો કયા કયા જિલ્લાઓમાં કોરોના છે. સૌથી પહેલાં જામનગર, અમદાવાદ અને રાજકોટ જિલ્લાઓ, આ તરફ સુરત, ખેડા, મહેસાણા અને બનાસકાંઠા, આટલા 7 જિલ્લાઓ છે કે જ્યાં અત્યારે ફિલહાલ કોરોનાના કેસીસ નોંધાઈ ચૂક્યા છે. રાજકોટ, અમદાવાદ અને સુરતમાં સૌથી પહેલાં કેસ સામે આવ્યા હતા. ત્યારબાદ નવી વિગતો પ્રમાણે જામનગર, ખેડા, મહેસાણા અને બનાસકાંઠામાં પણ કોરોનાના કેસ સામે આવ્યા છે.